હરખ પદુડા, રાજનીતિના હરખ પદુડા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ સરાણે પ્રચાર દરમિયાન કાઠિયાવાડી ભાષામાં મારેલા એક ટોણાને લઈને ગુજરાતમાં નવું રાજકીય ઘમાસાણ મચી ગયું છે. પરેશ સરાણીએ પટેલો અને દરબારોને હરખ પદુડા કહેતા જ ભાજપને માઠું લાગી ગયું છે. જી હા, ભાજપના સિનિયર નેતાઓએ પરેશ સરાણીના નિવેદનને ક્ષત્રિય વિરોધનું ગણાવી દીધું. શું છે આખો મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ. પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા, ભાજપના બીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું. પરેશ ધાનાણીનું આ વિવાદિત નિવેદન છે કે નહીં તે તો પછીનો વિષય છે, પરંતુ લોકસભાની ચૂંટણી માટે ભાજપે આ નિવેદનને હથિયાર જરૂરથી બનાવી લીધું છે. સૌથી પહેલાં તમે પરેશ ધાનાણીનું આખું નિવેદન સાંભળો અને તેમના કહેવાનો અર્થ શું હતો તે સમજો. 95માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા, ભાજપના બીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે ને દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન ગયા. હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત આ કોઈના નથી. પરેશ ધાનાણીનું આ નિવેદન હતું બંને સમાજો પર કટાક્ષનું, પરંતુ આ નિવેદનને અપમાનમાં બદલવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલથી લઈને સિનિયર નેતાઓએ પરેશ ધાનાણીના નિવેદનને અયોગ્ય ગણાવીને તેમના પર પ્રહાર કર્યા. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. પટેલિયાઓ એ હરખ પદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે જ સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે, એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું. પરેશ ધાનાણીના બચાવમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ મોરચો સંભાળ્યો. લલિત કગથરાએ તો CR પાટીલને જ હરખ પદુડા કહ્યા અને જણાવ્યું કે CR પાટીલને સૌરાષ્ટ્ર તળપદા શબ્દનો અર્થ શું થાય છે એ જ ખ્યાલ નથી. આમાં કઈ દમ નથી યાર. આ હરખ પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન. અને હરખ પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં એ પાટીદાર ભાવને નો ખબર પડે હરખ પદુડા શું છે, એટલે CR પાટીલ નિવેદનો કરે છે. જે ભારતીય જનતા પાર્ટી અત્યારે 28 વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે, એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે. બીજી તરફ રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં વ્યસ્ત છે. રાજકોટમાં પરેશ ધાનાણીએ ગામડાઓમાં પ્રચાર કરવા માટે ગોવાળિયાનો વેશ ધારણ કરીને પહોંચે છે અને પોતાને ગોવાળિયો ગણાવે છે. તો બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા કહે છે કે ભાજપનો આખો ઘાણવો જ દાઝી ગયો છે.
રાજકોટની ભૂમિમાં ભારતીય જનતા પાર્ટીનો આખોય ઘાણવો દાજી ગયો હશે. એક પણ યોગ્ય ઉમેદવાર ન મળ્યા એટલે અહંકારી નેતાઓએ અમરેલીથી એક ઉછીના નેતા લાવી અને રાજકોટ ઉપર થોપી બેસાડ્યા. આ થોપી બેસાડેલા નેતાએ કમલમની કાર્યાલયે કકળાટ કર્યો છે અને રંગીલા રાજકોટમાં જે વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું એ આગે આજ દેશમાં દાવાનળ લગાડ્યો છે. ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે આ દાવાનળની આગને ઠારવા હું રંગીલા રાજકોટના રણ મેદાનમાં આવ્યો છું. રાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. એવામાં આગામી દિવસોમાં પરેશ ધાનાણી માટે પ્રચાર કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ રાજકોટમાં આવનાર છે. 3 મેના રોજ મલ્લિકાર્જુન ખડગે પરેશ ધાનાણી માટે સભા સંબોધશે. મલ્લિકાર્જુન ખડગેની જનસભામાં ક્ષત્રિય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.